માતાજી જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત। આજે હું જે વિષય પર વાત કરવા માંગુ છું, હું તો બહુ નાનો સાધક છું। શ્રીરંગ અવધૂત દાદાની કૃપાથી, ગુરુદેવ દત્તની કૃપાથી હું જે બોલું છું, અને મારી વાણીમાં જે સ્વયં મારી દાદી ભવાનીની કૃપાથી હું જે બોલું છું, તો મારો જે વિષય હતો સનાતન ઉપર આપણે જોઈએ ને તો આપણે સનાતન ધર્મની અંદર ચાલનારા છે, સનાતનને માનનારા છે, અને સનાતનથી મોટો કોઈ ધર્મ નથી। અને સનાતન ધર્મ એક જ શીખ્યું કે માનવ ધર્મ, મોટામાં મોટો માનવ ધર્મ, માણસને ઓળખે। અને જ્યારે પણ આપણે જોયું હતું સમુદ્ર મંથન થયું હતું, દેવો અને દાનવ વચ્ચેનું યુદ્ધ હતું, તો ત્યાં બ્રહ્મા અને વિષ્ણુ પણ હતા। તો જ્યારે સમુદ્ર મંથન થયું હતું તો પહેલું જે પાપ થયું, ઝેર, તે સનાતન સત્યને માનનારો જે મહાદેવ, દેવાદિદેવ મહાદેવે ઝેર પીધું હતું, અને એ ઝેર ન પેટમાં જવા દીધું, ન પૃથ્વી ઉપર પડવા દીધું, એમના ગળામાં સમાવી દીધું। કે આ પૃથ્વી લોકનો માણસ એ સત્યનો પ્રકાશ બતાવ્યો। તો આપણે જો સનાતનની વાત કરીએ, હું તો બહુ નાનો સાધક છું, તો મહાદેવની પ્રાપ્તિ કરવા માટે પણ એટલી સત્યતા, એટલી આપણામાં હોવી જોઈએ, એટલી ગુણવત્તા આપણામાં હોવી જોઈએ। આપણે બોલ વચન કરવાથી કંઈ નથી થતું, વેદ પુરાણો વાંચવાથી, સાંભળવાથી કંઈ નથી થતું। આપણા વિચાર બદલવાથી થાય, આપણા કર્મ કરવાથી થાય। અને એ કર્મ ક્યારે આપણે કરી શકીએ? જ્યારે આપણી અંદર આપોઆપ કુદરત, બ્રહ્માંડની શક્તિ જ્યારે આપણા ઉપર પ્રકાશિત થતી હોય ને, જે બ્રહ્માંડની શક્તિ એટલે આપણી જાગૃતતા જ્યારે આપણને જગાડતી હોય ને, ત્યારે જ આ વસ્તુ થઈ શકે। વાંચવું જરૂરી છે જીવન જીવવા માટે। હરેક વેદ પુરાણો આપણે વાંચવા જરૂરી છે કે તેનાથી આપણને જ્ઞાન તત્વો આપણા ખુલી જાય। હરેક કથાઓ સાંભળવાથી આપણામાં એક ધાર્મિકતા જાગી જાય, જરૂરી છે। પણ આજના યુગની અંદર આપણે જોઈએ તો જ્યાં પણ ધાર્મિક કાર્યક્રમ થતા હશે, તો ત્યાં પણ આપણે જોતા હશું તો મોટામાં મોટો આપણો દુશ્મન મોબાઈલ છે। તો મોબાઈલની અંદર જ માણસ વ્યસ્ત હતી, સામેનો જે પૌગતા હશે, તે જે પણ કહેતો હશે, જે પણ કથા કરતો હશે, તો કથા ઉપર ઓછું ધ્યાન હશે, અને મોબાઈલમાં કથા ઉપર ઓછું ધ્યાન હશે, અને મોબાઈલની અંદર વધારે પડતું ધ્યાન હશે। આજે માણસ પાસે ટાઈમ જ નથી। અને આજના યુગની અંદર જોઈએ તો એક સમય હતો કે જ્યારે આપણે નાના હતા ત્યારે કોઈ સિસ્ટમ હતી, મોબાઈલ હતા, કંઈ ન હતું। તે ટાઈમે આપણી પાસે સમય હતો રમવાનો, હરેક વસ્તુ જાણવાનો, અનુભવવાનો। અને આજે આપણે આધુનિક યુગમાં જોઈએ છીએ, આધુનિક યુગ જીવન જીવી રહ્યા છે, અને આધુનિકની અંદર આપણને ખરેખર હવે આપણા વેદ પુરાણોની જરૂર છે, એને ઉચ્ચારવાની જરૂર છે, એના શબ્દને સમજવાની જરૂર છે। ત્યારે જ આપણે માનવ ધર્મ અને સનાતન ધર્મને સમજી શકશું। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય। આદેશ, આદેશ, આદેશ।